ના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે, પરંતુ હવે આપણી સાથે નુવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, ગ્લોબલ લેવલ્સની વાત કરશું. કભી હા કભી ના ડીલની સિચ્યુએશન અત્યારે એવી ચાલી રહી છે. એક દિવસ બોમ્બ ફોડવાની આ ધમકીઓની વાત આવે છે અને બીજે દિવસે તરત ટ્રમ્પ સાહેબનું સ્ટેટમેન્ટ આવી જાય છે કે અમે હવે ફરી એમની જોડે વાટાઘાટો વાતચીતો અમે કરીશું. ડેફિનેટલી એના એક સારો ઇમ્પેક્ટ આપણે બ્રેન્ટ ક્રૂડના પ્રાઇસ પર પણ જોઈ રહ્યા છે. એક દિવસ 107 તો બીજે દિવસે 115. હવે આજે ફરી આપણને 107 108ની આસપાસ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ નેગેટિવ ફેક્ટર અગર જો માર્કેટ માટે સૌથી જ વધારે જોવા મળી રહ્યું છે એ છે ખાસ કરીને રૂપિયો. રૂપિયો ગઈકાલે 95.40 પર અહીંયા આપણને ક્લોઝ થતો જોવા મળી રહ્યો છે. રેકોર્ડ લો કન્ટિન્યુ બનાવી રહ્યા છે. આજના દિવસની પણ અગર જો વાત કરશું, ડેફિનેટલી 25 પૈસાની એક રિકવરી આપણે જોઈ છે. 95ની નીચે પણ સસ્ટેન થયો 5-10 મિનિટ માટે, પરંતુ એ કન્ટિન્યુટી ના જાળવી શક્યો અને ફરી આપણને 95ની ઉપર સસ્ટેનિટી જોવા મળી રહી છે. આ એક ખૂબ જ એક નેગેટિવ ફેક્ટર ક્યાંક ને ક્યાંક નડી રહ્યું છે. તો ઓવરઓલ આ બધા સિચ્યુએશનની વચ્ચે તમે અહીંયા માર્કેટને હવે ટેકનિકલી કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે નિફ્ટી તો એક રેન્જમાં બંધાઈ ગઈ છે 23,800 થી 24,200-300 સુધીમાં. તો તમને શું લાગી રહ્યું છે કે હવે કયા લેવલ્સ અહીંયા ખાસ કરીને વોચ લિસ્ટમાં રાખવા જોઈએ? ગુડ મોર્નિંગ. ડેફિનેટલી જે તમે કીધું, ઓબ્વિયસલી એક વોરની સિચ્યુએશન જે બની રહી હતી ગ્લોબલી, એના હિસાબથી માર્કેટ એક ટ્રેન્ડિંગ રેન્જમાંથી હવે કન્સોલિડેશન રેન્જમાં આવી ગયું છે. અગર આપણે સિઝનાલિટીની વાત કરીએ તો આપણે સિઝનાલિટીમાં આપણે ડિસ્કસ કરેલું કે માર્ચ પછી એપ્રિલ મંથમાં આપણે સારી એવી તેજી હિસ્ટોરિકલ જોઈ છે. બટ અગર હું ફર્સ્ટ હાફની વાત કરું, મે, તો લાસ્ટ 10 યરમાં મેમાં ફર્સ્ટ હાફમાં આપણે કન્સોલિડેશન જોવા મળ્યું છે અને એ જ પેટર્ન હજી આપણે કન્ટિન્યુએશન જોવા મળી રહી છે માર્કેટમાં. ગ્લોબલ ફેક્ટર જોઈએ તો ઓબ્વિયસલી ક્રૂડ એક પ્રોબ્લેમેટિક સિનારીઓમાં અગર આપણે કહી શકીએ 110ની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. અગર હું ગ્લોબલ ફેક્ટર જોઉં છું તો ઇન્ફ્લેશનના ચાન્સીસ છે કે હવે ઇન્ફ્લેશન પર લોકોનું ટિપ્પણી આવી શકે છે અને ક્યાંય ને ક્યાંય ઇન્ટરેસ્ટ રેટ હાઇકના ડિસ્કશન પાછા સ્ટાર્ટ થઈ શકે છે ગ્લોબલ લેવલ પર. યુકે, યુએસ, આ બધા સેન્ટ્રલ બેંક હવે ફોકસ કરશે કે વોર રિલેટેડ જે ઇન્ફ્લેશન હાઇક થશે એના હિસાબથી ઇન્ટરેસ્ટ રેટ હાઇક થવાના ચાન્સીસ છે. સો ક્યાંય ને ક્યાંય માર્કેટ હજી બી એક ફિયર ફેક્ટરમાં છે ઇરિસ્પેક્ટિવ ઓફ વોર. હવે એક ઇન્ફ્લેશન રિલેટેડ પ્રોલોંગ વોર ચાલ્યું છે એના માટે કે ક્યાંય ને ક્યાંય હવે ઇન્ફ્લેશનને હિટ થવાના ચાન્સીસ છે. તો ઇન્ટરેસ્ટ રેટનું ડિસ્કશન મને લાગે છે કે કમિંગ વીક અને કમિંગ મંથમાં સ્ટાર્ટ થશે કે ઇન્ટરેસ્ટ રેટ હાઇક થવાના ગ્લોબલી એક સંકેત આવી શકે છે. સેકન્ડલી, જ્યાં સુધી ક્રૂડ 110-105ના ડોલરની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, ક્યાંય ને ક્યાંય હજી બી એક પ્રેશર બનાવી રહ્યું છે માર્કેટમાં. અગર આપણે જોઈએ તો કન્ટિન્યુએશન એફઆઈનું સેલિંગ ચાલી રહ્યું છે, પ્લસ રૂપી 95ની અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યું છે. સો જ્યાં સુધી ક્રૂડમાં આપણે જોઈએ $100 નીચે નથી આવતું ત્યાં સુધી ક્યાંય ને ક્યાંય આ ફેક્ટર કન્ટિન્યુએશન રહી શકે છે અને માર્કેટ હજી બી એક ફોર ધ ટાઈમ બિંગ કન્સોલિડેશન રેન્જમાં રહી શકે છે. ઓનલી ગુડ થિંગ ઇઝ કે જે મને લાગી રહ્યું છે કે કમિંગ વીકમાં શાયદ 10-15 ડેઝમાં યુએસ અને ઇન્ડિયાની ટ્રેડ ડીલ થવાના હાયર ચાન્સીસ લાગી રહ્યા છે, જે ડિસ્કશન ચાલી રહ્યું છે. સો એ એક પોઝિટિવ ફેક્ટર બની શકે છે. બટ ઓવરઓલ અગર સેન્ટિમેન્ટની વાત કરું સો ક્યાંય ને ક્યાંય એક કન્સોલિડેશન પેટર્ન બની રહી છે અને નિફ્ટી વોલેટિલિટી કમ્પ્રેસ થઈ રહી છે, વિચ મીન્સ કે સેકન્ડ હાફ ઓફ ધ મંથ મે એન્ડમાં અને મે 15 પછી એક આપણે સારું મૂવ જોઈ શકીએ છીએ માર્કેટમાં. ફોર ધ ટાઈમ બિંગ 23,800 અને 24,300 જેમ તમે કીધું, ઓબ્વિયસલી આ રેન્જમાં માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે. બટ અનલેસ ઓન 24,300નો બ્રેકઆઉટ આવે છે તો ઇમિડિયેટલી આપણે 25,200 માટે ઓપન થઈ શકીએ છીએ અને 24,300 પછી આપણે એક ઓલમોસ્ટ 1,000 પોઈન્ટની રેલી આપણે જોવા મળી શકે છે. સો પોસ્ટ 15 મને લાગે છે કે એક સેકન્ડ હાફમાં એક સારું મૂવ આવવું જોઈએ. સ્પેશિયલી બેંક નિફ્ટી ક્યાંય ને ક્યાંય અગર નિફ્ટી અને બેંક નિફ્ટીનો રેશિયો જોઉં છું તો ક્યાંય ને ક્યાંય લાગી રહ્યું છે કે બેંક નિફ્ટી બોટમ આઉટના સાઇન દેખાડી રહ્યું છે અને બેંક નિફ્ટીમાં એક સારું પોઝિટિવ મૂવ આવી શકે છે. સો 24,300ના નિફ્ટીના લેવલ ધ્યાનમાં રાખવા જોઈએ અને બેંક નિફ્ટીનું ડિસ્કસ કરીએ તો બેંક નિફ્ટી અગર 55,500 ક્રોસ કરે છે સ્પોટ નિફ્ટી, સો આપણે ઓલમોસ્ટ 1.5,000 મતલબ ઓલમોસ્ટ 57,500 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. બટ ફોર ધ ટાઈમિંગ જ્યાં સુધી આ રેન્જમાં છે ત્યાં સુધી આઈડિયલી સેક્ટર સ્પેસિફિક ફોકસ કરવું જોઈએ. આપણે લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કરેલું કે સેક્ટર સ્પેસિફિક બેટર મૂવ આવી શકે છે, બિકોઝ કે આપણે માર્ચ પછી એપ્રિલમાં જે રેલી જોઈ માર્કેટમાં એક વન ઓફ ધ બેસ્ટ રેલી જોઈ. અગર ઇમર્જિંગ માર્કેટની વાત કરીએ તો ઇમર્જિંગ માર્કેટ ડેવલપ માર્કેટને લાસ્ટ 2 યર્સથી આઉટ પરફોર્મ કરી રહી છે. અગર હું પર્સન્ટેજ ટર્મમાં વાત કરું તો આપણે ઓલમોસ્ટ 18% આઉટ પરફોર્મ કરી રહ્યા છે ઇમર્જિંગ
ઇમર્જિંગ માર્કેટ, અને જે એપ્રિલમાં રેલી થઈ એ કન્ટિન્યુએશન થઈ, અને ઇમર્જિંગ માર્કેટે હજી એક આઉટ પરફોર્મરનું એક સાઇન દેખાડ્યું છે. તો ક્યાંય ને ક્યાંય ઇમર્જિંગ માર્કેટમાં ફ્લો આવવાનું સ્ટાર્ટ થયું છે, અને મને લાગી રહ્યું છે આ કન્ટિન્યુએશન રહી શકે છે. સો સ્પેશિયલી ઇમર્જિંગ માર્કેટ પર ફોકસ કરવું જોઈએ. અને ઇન્ડિયામાં 24,300ના નિફ્ટીના લેવલ છે. નિફ્ટી અગર 24,300 ક્રોસ કરે છે તો આપણે 25,200 સુધીના ઇમિડિયેટ મૂવ જોવા મળી શકે છે. તો ખાસ કરીને અગર જો નિફ્ટીની વાત કરશું તો 24,300ની ઉપર ક્રોસ કરશે તો તમને એક સારી એવી રેલી જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટી 55,500 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, એને ક્રોસ કર્યા બાદ તમને એક સારી એવી રેલી અહીંયા જોવા મળી રહી છે. પરંતુ સાગરજી, જે તે મોંઘવારીની વાતની તમે વાત કરી હતી, ત્યાં જ આપણે અત્યારે નીચે ફ્લેશિસ જોઈ રહ્યા છે કે એપ્રિલમાં ખાસ કરીને સર્વિસ પીએમઆઈ નંબર્સ જે છે અહીંયા આપણને એક પોઝિટિવ નંબર્સ તરફ અહીંયા આપણને એમાઉન્ટ ધોરણે નંબર્સ જોવા મળી રહ્યા છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 57.5ની સામે અહીંયા આપણને 58.8 પર અહીંયા નંબર્સ જે છે આવતા જોવા મળી રહ્યા છે. કમ્પોઝિટ પીએમઆઈ નંબર્સ પર પણ ખાસ અહીંયા નજર રાખવાની રહેશે, કારણ કે તે પણ અહીંયા આપણને વધતા જોવા મળી રહ્યા છે. 57થી વધીને અહીંયા આપણને 58.2 પર આપણને આંકડો આવતો જોવા મળી રહ્યો છે. એટલે ડેફિનેટલી આનો પણ એક ઇમ્પેક્ટ જે છે ક્યાંક ને ક્યાંક માર્કેટના ફ્રન્ટ પર આપણને જોવા મળી રહ્યો છે. સાગરજી, બીજી તરફ અગર જો આપણે વાત કરશું તો મારી નજર બની રહી છે આજની સૌથી ઇમ્પોર્ટન્ટ હેડલાઇન્સ, જેમ કહી શકાય કે પશ્ચિમ એશિયા સંકટને થોડીક ઓછી કરવા માટે અત્યારે સરકાર તરફથી જે ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમને જે મંજૂરી આપવામાં આવી છે, જેનો સીધો બેનિફિટ આપણે જોઈ રહ્યા છે કે એનબીએફસી કંપનીઓને અહીંયા જોવા મળી રહ્યો છે, બેંકના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી બેંક એક પ્રેશરમાં હતું, પરંતુ હવે એક સપોર્ટ જે મળી રહ્યો છે તેનો પણ ઇમ્પેક્ટ ક્યાંક આપણે અહીંયા સ્થાનિક લેવલ્સ પર જોઈ રહ્યા છે. તો આને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, અને ખાસ કરીને એનબીએફસીમાં તમારી ક્યાં નજર બની રહી છે? સો ડેફિનેટલી જે ગઈકાલની પોલિસી હતી એ ડેફિનેટલી એનબીએફસી રિલેટેડ અને સપોર્ટિવ છે. સો ક્યાંય ને ક્યાંય જે ક્રેડિટ લાઇન ઓપન કરી છે, મને લાગે છે એનબીએફસીને સપોર્ટ કરી શકે છે. અને અગર હું નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસના ચાર્ટ જોઉં છું તો મને લાગે છે 28,350ના લેવલ પર હમણાં ફોર ધ ટાઈમ બિંગ ટ્રેડ કરી રહ્યું છે ફાઇનાન્શિયલ સર્વિસીસ, ફિન સર્વિસીસ. તો ક્યાંય ને ક્યાંય મને લાગે છે હજી બી અહીંથી આપણે ઓલમોસ્ટ 4 to 5%નું ઇન્ડેક્સ વાઇઝ મુવમેન્ટ જોવા મળી શકે છે. જે હિસાબથી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં હવે સેટઅપ બની રહ્યું છે, એલટીએફ નું એક સારું એક બ્રેકઆઉટ આવી રહ્યું છે. બજાજ ફાઇનાન્સમાં આપણે જોયું કે આજે સારું મૂવ છે. મને લાગે છે એમએનએમ ફાઇનાન્સમાં એક સારું મૂવ બની શકે છે. સો ક્યાંય ને ક્યાંય ઓવરઓલ બધા સ્ટોક્સમાં એલટીએફ, એમએનએમ ફિનાન્સ અને બજાજ ફિનાન્સ આ ત્રણ સ્ટોકમાં સારું એવું મુવમેન્ટ મને લાગી રહ્યું છે કરંટ પ્રાઇસથી. અગર હું સ્ટોક વાઇઝ વાત કરું તો એમએનએમ ફિનાન્સ કરન્ટલી 319ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. 340ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં આપણે જોવા મળી શકે છે, અને 310ના સ્ટોપ લોસ સાથે આમાં ટ્રેડ કરી શકે છે. અગર બજાજ ફિનસર્વની વાત કરું તો બજાજ ફિનસર્વ કરન્ટલી 1813 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. 1820નું એક બ્રેકઆઉટ લેવલ છે. પોસ્ટ બ્રેકઆઉટ આપણે 1900 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. સો ક્યાંય ને ક્યાંય ઓવરઓલ ફાઇનાન્શિયલ સર્વિસ અને બેંક નિફ્ટી આ બંને નિફ્ટીને આઉટ પરફોર્મર કરે એવું લાગી રહ્યું છે. અગર આપણે રેશિયો જોઈએ છે નિફ્ટી વિઝાવિઝ ફાઇનાન્શિયલ સર્વિસ ઓર નિફ્ટી વિઝાવિઝ બેંક નિફ્ટી, સો ક્યાંય ને ક્યાંય હવે લાગી રહ્યું છે નેક્સ્ટ 15-20 ડેઝમાં જે મૂવ આવશે એ એનબીએફસી અને ફાઇનાન્શિયલ સર્વિસ રિલેટેડ મૂવ આવી શકે છે. ખાસ કરીને એનબીએફસીઝ રિલેટેડ સારો મૂવ તમને જોવા મળી શકે છે. પરંતુ અગર જો શેર્સની વાત કરશું તો બજાજ ફિનસર્વ પસંદ આવી રહ્યો છે. એલ&ટી ફાઇનાન્સ માટે પણ ખરીદારીની સલાહ છે. મહિન્દ્રાની વાત કરશું તો 340 સુધીના લેવલ્સમાં તમને જોવા મળી શકે છે. નીચે સ્ટોપ લોસ 310 રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે. પરંતુ લેનારો બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. પરંતુ એક વખત નીચે ફ્લેશ પર નજર કરી લઈએ તો ખાસ કરીને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે હીરો મોટોકોર્પના જે ખૂબ જ એક પોઝિટિવ નંબર્સ તો આપણને જોવા મળી રહ્યા છે, પરંતુ કોનકોલની પણ અહીંયા વિગત આપણી સમક્ષ અહીંયા આવતી જોવા મળી રહી છે. ખૂબ જ એક પોઝિટિવિટી અહીંયા આપણને મેનેજમેન્ટ તરફથી જોવા મળી રહી છે. ઓવરઓલ તેમનું કહેવું છે કે FY26માં તેમને આ જે પૂરું વર્ષ છે તેમને ખૂબ જ અહીંયા મજબૂત લાગ્યું છે. પરફોર્મન્સ કંપનીનું આવનારા સમયમાં એટલે કે FY27માં પણ સારા રાખવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ઓવરઓલ બાઇક સેગમેન્ટમાં પણ તેમનું કહેવું છે કે તેમનું માર્કેટ શેર જે છે ખૂબ જ અહીંયા મજબૂત થતો જોવા મળ્યો છે, અને ઓવરઓલ સ્કૂટર સેગમેન્ટમાં પણ તેઓ અહીંયા ખૂબ જ એક મજબૂતી ધરાવી રહ્યા છે. એટલે ડેફિનેટલી કોનકોલમાં દરેક સેગમેન્ટના ફ્રન્ટ પર પણ અહીંયા મેનેજમેન્ટ ખૂબ જ અહીંયા પોઝિટિવ વિશ્વાસ ધરાવતો આપણને જોવા મળ્યો છે. અને અત્યારે આપણે
આપણે કાઉન્ટર પર પણ નજર કરીએ 3%ની એક રેલી અહીંયા જોવા મળી રહી છે. સાગરજી, ઓટો સેગમેન્ટની અગર જો હું વાત કરશું, આપણે અગર ઓટો સેક્ટરની પણ અગર જો વાત કરીશું તો ધીરે ધીરે આપણે જોઈ રહ્યા છે કે સારું પરફોર્મન્સ પકડ્યું છે. ફાડાના નંબર્સ ગઈકાલે આવ્યા, એ પણ ખૂબ જ પોઝિટિવ આવ્યા છે. ખાસ કરીને અહીંયા એસયુવીની ડિમાન્ડ્સ અહીંયા વધતી જોવા મળી છે. ઈવી સેગમેન્ટમાં પણ સારો એવો ફોર્સ આપણને જોવા મળી રહી છે, ત્યાં પણ ડિમાન્ડ્સ વધી છે. ડેફિનેટલી ક્યાંક ડર છે મોન્સૂનને લઈને કે અલ્નીનોનું એક જોખમ જોવા મળી શકે છે, પરંતુ ઓવરઓલ કોઈ એવું ઇમ્પેક્ટ માર્કેટ પરના ઓટો સેગમેન્ટમાં નથી જોવા મળી રહ્યું. તો ઓવરઓલ આ સેગમેન્ટને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? અને હીરો મોટર અત્યારે ડે હાઈની આસપાસ છે, ત્યાં પણ કેવી નજર બની રહી છે? સો અગર ઓટો સેક્ટરની વાત કરીએ તો આપણે લાસ્ટ નવેમ્બર ડિસેમ્બરમાં જે ટોપ આઉટ પેટર્ન જોઈ હતી, ત્યાર પછી આપણે એપ્રિલ સુધી એક સારું એવું કન્સોલિડેશન અને પ્રાઇસમાં કરેક્શન જોયું હતું. બટ પોસ્ટ એપ્રિલ આપણે એક સારું એવું રિબાઉન્ડ અને હાઈ ફોર્મેશન જોવા મળ્યા છે. વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય હવે આ સેક્ટર હજી બી અહીંથી મને લાગી રહ્યું છે કે ઓલમોસ્ટ 28,200 28,300 સુધીની રેલી કરી શકે છે. સો અહીંથી આપણે ઓલમોસ્ટ 4 to 5%ની રેલી જોવા મળી શકે છે. અગર હું હીરો મોટોની વાત કરું તો સેમ હીરો મોટોમાં બી એક સારું રેલી લાસ્ટ યર જોઈ હતી. ત્યારથી નવેમ્બર ડિસેમ્બરમાં જે હાઈ બન્યા હતા ત્યારથી કન્સોલિડેશન પેટર્ન જે આપણે કહી શકીએ કે એક સાઇડવેઝ મૂવમાં ટ્રેડ કરી રહ્યું હતું ને મલ્ટિપલ બોટમ બનાવી છે 5,000ના નિયર. લાગી રહ્યું છે કે મલ્ટિપલ બોટમ હોલ્ડ કરી શકે છે અને ઉપરમાં આપણે જે હવે નવા લેવલ બની રહ્યા છે, જે નવા ફ્રેશ બ્રેકઆઉટ આવી શકે છે, એ પ્રાઇસ ટાર્ગેટ ઓલમોસ્ટ 58 to 6,000ના આપણે લેવલ આપણે જોવા મળી શકે છે વિધિન 3 to 4 months. સો ક્યાંય ને ક્યાંય હીરો મોટો ડેફિનેટલી એક સારું એવું બોટમ આઉટ ફોર્મેશન બનાવી રહ્યું છે. ડેફિનેટલી ધ્યાનમાં રાખવું જોઈએ, જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી કન્ટિન્યુએશન કરી શકે છે અને જેના પાસે લોંગ નથી એ બી કરંટ પ્રાઇસ પર લઈને ઓલમોસ્ટ 5,100નો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 5,800 સુધીના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. કે તો ખાસ કરીને અગર ઓટો સેક્ટરની વાત કરશું, ત્યાં 4 થી 5% સારી એવી તેજી આવનારા સમયમાં હજી તમને કન્ટિન્યુ જોવા મળી શકે છે. અને હીરો મોટોકોર્પ માટે પણ ખરીદારીની સલાહ છે. 5100ના સ્ટોપ લોસ સાથે તમે આ પોઝિશન બાય કરી શકો છો. અપસાઇડ તમને 5800 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. સાગરજી, બીજું એક એવું ખાસ કાઉન્ટર આઈડિયા ફોર્સ, પરિણામ બાદ આપણે આ કાઉન્ટરમાં 20%ની અપર સર્કિટ જોઈ હતી. કન્ટિન્યુ આઉટ પરફોર્મ પ્રદર્શન આ કાઉન્ટરે દેખાડ્યું છે. સારી એવી બ્લોક ડીલ આપણે 3 દિવસથી જોઈ રહ્યા છે. બીજી તરફ અગર જો પરફોર્મન્સની વાત કરશું તો એક મહિનામાં 100% અહીંયા રિટર્ન્સ મળ્યા છે. હવે આ લેવલ્સ ઉપર હવે અહીંયા તમને ટેકનિકલી શું કરવું જોઈએ, કેવું લાગી રહ્યું છે કાઉન્ટર? સો અગર આપણે પ્રાઇસ હિસ્ટ્રી જોઈએ તો ઓલમોસ્ટ આપણે 23માં 1,300નું પ્રાઇસ લેવલ જોયું હતું. ત્યારથી કરેક્શન થઈને આપણે જે બોટમ આપણે ડિસ્કસ કરીએ છીએ અરાઉન્ડ 350, જે આપણે ઓલમોસ્ટ લાસ્ટ મંથમાં જોયેલી, ત્યાંથી આપણે ઓલમોસ્ટ 820ના લેવલ પર આપણે ઓલમોસ્ટ 100%થી પ્લસનું રિટર્ન આપણે કાઉન્ટર પર જોવા મળ્યું છે. અને ડેફિનેટલી આ એક વોલ્યુમ અને ડિલિવરી સાથે કાઉન્ટર ચાલેલું છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય ચેન્જ ઓફ ટ્રેન્ડ છે, જે ડાઉનવર્ડ ટ્રેન્ડ હતું એ ખતમ થઈને હવે એક નવો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે. મને લાગી રહ્યું કે જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે, બટ જેને પોઝિશનલી બિલ્ડ કરવી છે પોઝિશન, 15-20 ડેઝમાં એક કન્સોલિડેશન પેટર્ન પછી 720 આજુબાજુ પ્રાઇસ આવે છે તો ડેફિનેટલી લોંગ કરવું જોઈએ. અને ઉપરમાં આપણે પાછા 1,200 સુધીના લેવલ જોવા મળી શકે છે. કરન્ટલી જેના પાસે લોંગ છે એ હોલ્ડ રાખી શકે છે, બિકોઝ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. તો નીચે અગર આવે છે રીટેસ્ટ લેવલ પર ત્યારે નવી પોઝિશન 700-720ની રેન્જમાં નવી પોઝિશન એડ કરી શકે છે. કે તો ખાસ કરીને આઈડિયા ફોર્સની અગર જો વાત કરશો, જો તમારી પાસે પોઝિશન છે તો તમે હોલ્ડ રાખી શકો છો. નવી પોઝિશન માટે બાય એન્ડ ડિપ્સની સલાહ છે. કાઉન્ટર લગભગ 720ની આસપાસ આવે ત્યાં ખરીદારી કરવાની સલાહ છે. અપસાઇડ તમને 1200 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. સાગરજી, ત્યારબાદ મારી ખાસ નજર બની રહી છે એ છે સ્પંદન સ્ફૂર્તિ પર. આજે ખૂબ જ પોઝિટિવ નંબર્સ અહીંયા કંપનીના આવ્યા છે. કંપની ખોટમાંથી આપણને નફામાં આવતી જોવા મળી રહી છે. કાઉન્ટરમાં અત્યારે હું નજર કરી રહી હતી, અહીંયા સારી એવી ખરીદારી ઓવરઓલ જોવા મળી રહી છે. અગર પરફોર્મન્સ વાઇઝ પણ વાત કરું છું તો કન્ટિન્યુ અહીંયા આપણે લેવલ્સની અગર જો વાત કરીએ તો 200ના લેવલ્સની જે કાઉન્ટરે રેલી પકડી છે, એક આઉટ પરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે. તો આ કાઉન્ટર્સ ઉપર અહીંયા તમારી હવે કેવી નજર બની રહી છે અત્યારે હવે? સો આ કાઉન્ટર અગર આપણે ડિસ્કસ કરીએ તો આપણે જે લાસ્ટ યરથી કન્ટિન્યુએશન લાસ્ટ 2 યરથી સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું, એ આપણે નીચેમાં પ્રાઇસ ઓલમોસ્ટ 200ની નીચે આપણે ઓલમોસ્ટ પ્રાઇસ જોયું હતું. બટ હવે જે બોટમ આઉટ ફોર્મેશન થઈ રહી છે, મને લાગી રહ્યું છે કે આ ચેન્જ ઓફ ટ્રેન્ડ આ કાઉન્ટરમાં બી બની રહ્યું છે અને કાઉન્ટર ઓલમોસ્ટ 400ના લેવલ માટે ઓપન છે. સો નીચેમાં આપણે ઓલમોસ્ટ 180-190ના લેવલ જોયા અને જેના પાસે ડેફિનેટ લોંગ છે એ ડેફિનેટલી હોલ્ડ રાખી શકે છે અને જેના પાસે નથી એ 250-260ની રેન્જમાં હોલ્ડ લોંગ કરી અને 230નો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 400 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. એક બોટમ આઉટ પેટર્ન બનાવી રહ્યું છે, હાયર હાઈ પેટર્ન બની રહી છે, પોઝિટિવ ડાયવર્જન્સ બની રહ્યા છે.
જે ચેન્જ ઇન હેન્ડ હતા એવી મારા હિસાબથી વોલ્યુમ સાઇન કરી રહ્યા છે કે હવે એક સેલિંગ પ્રેશર હતું એ ખતમ થઈ રહ્યું છે. સો આ ડેફિનેટલી ચેન્જ ઇન ટ્રેન્ડ છે અને ઉપરમાં આપણે ઓલમોસ્ટ 400 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. વેબસાઇટ તમને અહીંયા 400 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે, એટલે પોઝિટિવ ટ્રેન્ડ પણ અહીંયા લાગી રહ્યો છે. સાગરજી, ત્યારબાદ ક્યુમન્સ પર મારી નજર બની રહી છે. ક્યુમન્સ એટલા માટે કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે કાઉન્ટરે 52 સપ્તાહના હાઈ બનાવ્યા છે. ડેફિનેટલી કાઉન્ટર પર એક આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ તો જોવા મળી રહ્યું છે, પરંતુ સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કંપનીની પેરેન્ટ કંપનીએ પોતાના ખૂબ જ શાનદાર પરિણામ અહીંયા આપણને આપ્યા છે. કંપનીની આવક ઓલમોસ્ટ અહીંયા 4% વધી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ અહીંયા ફેક્ટર એ જોવા મળે છે કે ભારત માટે કંપનીએ પોતાના ટ્રક ગાઈડન્સ જે છે તે અહીંયા તેમને સેલ્સ ગાઈડન્સ તેમને 5% વધાર્યા છે. અને ચીનને લઈને પણ જે એક્સપેક્ટેશન હતું ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે સેલ્સ ગાઈડન્સ જે છે તે પહેલાં નેગેટિવ ફેક્ટર પર હતું, અહીંયા હવે આપણને ફ્લેટ તરફ જોવા મળી રહ્યા છે. તો ઓવરઓલ આજે સારી એવી રેલી અહીંયા આપણને જોવા મળી રહી છે. તો અહીંયા હવે આ કાઉન્ટર્સ ઉપર અહીંયા ટેકનિકલી શું મત બની રહ્યો છે હવે? અગર હું લોંગ ટર્મ ચાર્ટ પેટર્ન જોઉં છું તો ક્યાંય ને ક્યાંય 5400, 5350 એક લોંગ ટર્મ ટાર્ગેટ હતો કાઉન્ટરનો, જે આપણે લાસ્ટ 3-4 દિવસથી જોઈએ છે કે એ લેવલથી રિજેક્શન આવી રહ્યું છે અને ક્યાંય ને ક્યાંય પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. સો જેના પાસે જૂની પોઝિશન છે એ એક પ્રોફિટ બુકિંગ કરી શકે છે આ લેવલ પર. અને 5200ની નીચે જેના પાસે પોઝિશન છે એ એક ટ્રેલિંગ સ્ટોપ લોસ બી રાખી શકે છે. બિકોઝ એવરી ડે લાસ્ટ 4 ડેઝથી આપણે જોઈએ છીએ કે કન્ટિન્યુઅસ ઓલ ટાઈમ હાઈ મારી રહ્યું છે, બટ કાઉન્ટરમાં ફર્ધર બાઇંગ નથી આવતી. તો ક્યાંય ને ક્યાંય એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન બની રહી છે. અગર હું વીકલી ચાર્ટ જોઉં છું યા મંથલી ચાર્ટ જોઉં છું તો ક્યાંય ને ક્યાંય એક બેરિશ ડાયવર્જન્સ લોંગ ટર્મ માટે બની રહ્યું છે. તો મને લાગે છે કે જેના પાસે પોઝિશન છે એ ડેફિનેટલી આ 5350, 5400ના રેન્જમાં પ્રોફિટ બુક કરી શકે છે. ફોર ધ ટાઈમ બિંગ આમાં કોઈ નવી એન્ટ્રી નથી. મને લાગી રહ્યું છે કે 5000 અને 14900ની રેન્જ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. તો ત્યાં આપણે રિવ્યૂ કરવું જોઈએ અને ત્યાં એક નવી પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. ઓકે, તો હાલમાં અહીંયા 5300-5400 આવે તો અહીંયા પ્રોફિટ બુક કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે, પરંતુ નવી પોઝિશન માટે બાઇંગ ડિપ્સની સલાહ અહીંયા આપણને મળી રહી છે. પરંતુ લઈને આનો કોઈ બ્રેક બાદ જ કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને ટ્રેડિંગ કોલ્સ જાણીએ તેની પહેલાં હું તમને જણાવું કે લાસ્ટ સપ્તાહ તમારા તરફથી શેરમાટેક ના કોલ આવ્યો હતો, જેમાં ટાર્ગેટ તમારા તરફથી 1040ના હતા. આજે કાઉન્ટરે 52 સપ્તાહના હાઈ માર્યા 1075ના, અને ત્યારબાદ એક પ્રેશર આપણને જોવા મળ્યું છે અને તમારા ટાર્ગેટ સાહેબ અહીંયા અચીવ થઈ ચૂક્યા છે અને તમારા ટાર્ગેટ પર હવે આ કાઉન્ટર આવી ગયું છે. તો હવે આ લેવલ્સ ઉપર અહીંયા હવે કોઈની પાસે જો પોઝિશન હોય તો તેને શું કરવું જોઈએ? સો શેરમાં ઓવરઓલ બુલિશ મોમેન્ટમ કાઉન્ટર છે અને પોર્ટફોલિયો કાઉન્ટર છે. તો જે શોર્ટ ટર્મ માટે લીધેલા હોય એ એકવાર પ્રોફિટ બુક કરી શકે છે, બટ જેને પોર્ટફોલિયો બેઝિસ પર લીધા હોય એ હજી બી હોલ્ડ કરી શકે છે. આમાં કાઉન્ટરમાં આપણે ઓલમોસ્ટ 1200 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. તો એક હાયર હાઈ ફોર્મેશન અને એક રિટેસ્ટ થયા પછી એક કાઉન્ટર મને લાગી રહ્યું છે કે ઓલમોસ્ટ 1200 સુધીના આપણે ઓન ગોઈંગ ટાર્ગેટ જોવા મળી શકે છે. તો જેના પાસે પોઝિશનલ બેટ છે એ ડેફિનેટલી હોલ્ડ રાખી શકે છે, બટ જે શોર્ટ ટર્મ માટે લીધેલું એ કરંટ પ્રાઇસ પર બી પ્રોફિટ બુક કરી શકે છે. તો અગર જો તમે શોર્ટ ટાઈમ માટે લીધા હોય તો અહીંયા તમે પ્રોફિટ બુક કરી શકો છો, પરંતુ અગર જો તમે લાંબા ગાળા માટે લીધા છે તો અહીંયા આપણને ખાસ કરીને 1200 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. તો પોઝિશન હોલ્ડ કરવાની પણ સલાહ અહીંયા મળી રહી છે. સાગરજી, એ સાથે બીજું કાઉન્ટર પણ તમે આપ્યું હતું, એ હતું ઇન્ડસ ટાવર. ડેફિનેટલી વોડાફોન આઈડિયાના સમાચારને લઈને આપણને એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક ઇન્ડસ ટાવર એ કન્સોલિડેશન મૂડમાં આવી જાય છે. તો પરંતુ અહીંયા ટેકનિકલી અગર જો કોઈની પાસે પોઝિશન હોય તો આ લેવલ્સ ઉપર હવે શું કરવું જોઈએ એમને? ઇન્ડસ ટાવરની વાત કરીએ તો એ કન્સોલિડેશન પેટર્ન નિયર ટુ 400 બનાવી રહ્યું છે. સો મને લાગે છે જે 400ની બોટમ છે એ ક્યાંય ને ક્યાંય હોલ્ડ કરી શકે છે માર્કેટ, અને ઉપરમાં આપણે 440 અને 460ના શોર્ટ ટર્મમાં આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. સો જે ચાર્ટ પેટર્ન છે એ બુલિશ ડાયવર્જન્સ બનાવી રહ્યું છે, ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવી રહ્યું છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય એક પેટર્ન જે 400ના લેવલ પર બની રહી છે એ હોલ્ડ કરી શકે છે, અને કાઉન્ટરમાં 410ના લેવલ પર છે. આપણે સાગરજી સાથે ફરીથી રિકનેક્ટ કરીએ, પરંતુ ડેફિનેટલી ઇન્ડસ ટાવર માટે સાગરજી તરફથી અહીંયા આપણને વ્યૂ પોઝિટિવ જ આવી રહ્યો છે. જો તમારી પાસે પોઝિશન છે તો તમે અહીંયા હોલ્ડ રાખી શકો છો, એટલે એક પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળે છે. ફરી આપણે સાગરજી ફરીથી તમે કહેશો, તમે જે બોલી રહ્યા હતા થોડુંક પ્રોબ્લેમ થઈ રહ્યો હતો વોઇસમાં.
સોરી સો 410 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે કે જે કન્ટિન્યુએશન પેટર્ન બની રહી છે, જે બોટમ આઉટ ફોર્મેશન છે, પોઝિટિવ ડાયવર્જન્સ છે, મલ્ટિપલ બોટમ એટ 400 છે. સો કરન્ટલી 440 460ની રેન્જ મને લાગી રહ્યું છે કે આ કાઉન્ટર આપણે જોવા મળી શકે છે વિધિન 3 to 4 મંથ્સમાં. અને શોર્ટ ટર્મમાં આપણે જોઈએ તો બી આપણે વિધિન 20-25 ડેઝમાં બી આપણે 430 440ના લેવલ આપણે જોવા મળી શકે છે. સો ક્યાંય ને ક્યાંય ડેફિનેટલી જેના પાસે લોંગ છે એ હોલ્ડ રાખી શકે છે 400ના ક્લોઝિંગ સ્ટોપ લોસ સાથે. સો આને માટે ધ્યાન રાખવું જોઈએ. કે તો અહીંયા પોઝિશન હોલ્ડ રાખવાની સલાહ આપણને જોવા મળે છે. સાગર, આજના તમારા તરફથી ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. સો આજે અગર આપણે જોઈએ તો ફર્સ્ટ ટ્રેડિંગ કોલ છે એ વીમાર્ટ કરન્ટલી 632ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. અગર હું જોઉં તો લાસ્ટ વીકમાં આપણે સારું મોમેન્ટમ જોયેલું કાઉન્ટરમાં એપ્રિલ સ્ટાર્ટિંગમાં, અને ત્યારબાદ એક કન્સોલિડેશન પેટર્નમાં જોવા મળી રહ્યું છે. એ કન્સોલિડેશન પેટર્ન ટાઇટ રેન્જમાં છે, વિચ મીન્સ કે વોલેટિલિટી કમ્પ્રેશન આપણે કહી શકીએ. અને 20 DMના રીટેસ્ટ પછી મને લાગે છે કે હવે કાઉન્ટર માં એક નવો મૂવ આવી શકે છે અને આપણે ઉપરમાં 670 થી 700ના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. જે સ્ટોપ લોસ રાખવાનો છે એ ટાઈટ સ્ટોપ લોસ રાખી શકે છે 615નો, અને આપણે ઓલમોસ્ટ 700 સુધીના આપણે શોર્ટ ટર્મમાં આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. તો ફર્સ્ટ કાઉન્ટર વીમાર્ટ છે. સેકન્ડ ઇન્ડિયન હોટલ. અગર ઇન્ડિયન હોટલનું ચાર્ટ પેટર્ન જોઉં છું, સો ક્યાંય ને ક્યાંય ઇન્વર્સ બનાવી રહ્યું છે. ઉપરથી ફોલિંગ ટ્રેન્ડ લાઇન અગર જોઈએ તો લાસ્ટ 3 મંથ્સની કન્સોલિડેશન પછી એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવી રહ્યું છે, અને જે ઉપરમાં લેવલ બની રહ્યા છે 700 સુધીનું 700-710 સુધીના લેવલ ઓપન થઈ રહ્યા છે. સો કરન્ટલી કાઉન્ટર 660ના લેવલ 663ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે કાઉન્ટરમાં એ 635નો સ્ટોપ લોસ રાખી અને આપણે ઉપરમાં 720 સુધીના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. તો એક ઇન્ડિયન હોટેલ અને વીમાર્ટ આ બંને કાઉન્ટર ધ્યાનમાં રાખવા જોઈએ. ઓકે, તો સાગરતી તરફથી આપણને 2 ટ્રેડિંગ કોલ્સ છે. પહેલું છે વીમાર્ટ 670-700ના લેવલ, નીચે સ્ટોપ લોસ 615, અને સેકન્ડ છે ઇન્ડિયન હોટલ જ્યાં અપસાઇડ 700-720 સુધીના તમને લેવલ જોવા મળી શકે છે. નીચે સ્ટોપ લોસ રાખવાની સલાહ જે છે 635ની છે. એટલે આપણને 2 ટ્રેડિંગ કોલ્સ સાગરજી તરફથી મળી રહ્યા છે, જેના પર ખાસ ફોકસ રહેશે. સાગરજી, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે એ મેં મારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન હોય. મારી અને કોઈ બી એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન્સ નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગરજી, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું મને આપશો રજા. અગર મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સેમ